નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર ભાગ પહેલો અને ચેપ્ટર નંબર 2 એનું ઉદાહરણ નંબર 9 વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. આની પહેલાના વિડીયોની અંદર આપણે 6, 7 અને 8 ઉદાહરણની ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો તમે ના જોયો હોય તો પહેલા જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને જે વિદ્યાર્થીઓ મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. ચલો અહીંયા ધ્યાન. શું કીધું છે ઉદાહરણ 9 ની અંદર કે એક શાળાના વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં અને વજન કિલોગ્રામમાં વચ્ચેનો સહસંબંધનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈને નીચેની માહિતી મેળવવામાં આવશે. તે પ્રતિ વિદ્યાર્થીની ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધ શોધો. એટલે કે વજન વધે છે, ઊંચાઈ વધે છે, એની સામે વજન વધે છે કે નહીં, એ બંને વચ્ચેનું શું કરવાનું છે, આપણે સહસંબંધ મેળવવાનો છે. તો આપણને ઊંચાઈ આપેલી છે ઉદાહરણ નંબર 9. હવે એમાં x ની કિંમત આપી દીધી છે આપણને, એટલે કે ઊંચાઈ 155, 165, 158, 162, 153, 160. y ની કિંમત એટલે કે વજન આપેલો છે 53, 63, 56, 60, 52, 60. રેડી? હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા શું કરવાનું, x બાર અને y બાર મેળવો. ચલાનો ટોટલ કેટલો આવે છે? 953 અને આનો 344. તો x બાર બરાબર સિગ્મા x છેદમાં n. તો 953 ભાગ્યા કેટલા કરશું આપણે? 6. કેટલા આવે છે x બાર? 158.83. આ આપણને x બાર ની કિંમત મળી ગઈ. સેમ y બાર સિગ્મા y છેદમાં n. તો 344 ભાગ્યા 6 કરો, કેટલા આવે છે? 57.33. આ આપણને મળી ગયા y બાર. હવે આ બંને કિંમત કેવી છે? અપૂર્ણાંક સંખ્યામાં છે તો આપણે n સિગ્મા xy વાળું સૂત્ર યુઝ કરી શકે, પણ અહીંયા રકમ કેવી છે? મોટી છે. તો આપણે હંમેશા કઈ રીતના દાખલો ગણવાનો? ટૂંકી રીતે, એટલે કે uv વાળી રીતે દાખલો ગણવાનો. સમજાય છે? અને ઈ જો લોકો જે સૂત્ર સમજાય ત્યારે નહોતા તો એ વિડીયો આપણે મૂકેલો છે, જોઈ લેવાનો. સમજાય છે? તો આપણે અહીંયા ટૂંકી રીતે દાખલો ગણશું. એક જ રીત બાકી રહી છે કાલ્પનિકની અંદર. કઈ રીત? ટૂંકી રીત. બાકી બધી રીત આપણે શીખવાડી દીધી. તો આ પણ 5 માર્કના દાખલાની અંદર આવે છે. તો પહેલા આપણે એનું સૂત્ર લખી નાખીએ. r બરાબર n સિગ્મા u અને v માઈનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ કૌંસમાં સિગ્મા u નો કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની અંદર n સિગ્મા v નો સ્ક્વેર માઈનસ સિગ્મા v નો કૌંસ ઉપર સ્ક્વેર. ટૂંકમાં આપણે અહીંયા આની અંદર મેળવવાનું શું થશે? પહેલા u અને v. સમજાય છે? સૌથી પહેલા આપણે શું મેળવવાનું છે? u અને v. તો u અને v મેળવવા માટે સૂત્ર શું આવશે? અહીંયા x માઈનસ a છેદમાં શું આવે? cx. રેડી? તો cx ક્યારે લેવાના? કે આ જે બધી સંખ્યા આપેલી છે એને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય છે? નથી ભાગી શકાતા. તો અહીંયા તમે 1 લખી શકો અથવા તો ન લખો તો પણ ચાલે. cx ન લખો તો પણ ચાલે. નકર બધી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય? 1 વડે. તો તમારે 1 લખવું હોય તો લખી શકો છો, ન લખો તો ચાલે. હવે તમારે શું કરવાનું છે? એ એટલે આપણે કેમ x બાર મેળવતા હતા તો ધારેલો મધ્યક લેતા હતા. તો આમાંથી એ જ વસ્તુ કરવાની છે. આમાં કોઈ પણ એક સંખ્યા તમારે શું કરી લેવાની છે? ધારી લેવાની. જેથી કરીને x ની કિંમતમાંથી શું કરતું જવાનું છે? બાદ કરતું જવાનું. ધારેલી સંખ્યા એટલે કે આમાંથી ગમે એ ધારી લેવાની a. એને શું કહેવાય? ધારેલી સંખ્યાને શું કહેવાય? a. એટલે એનો મીનિંગ એમ નથી થતો ધારેલો મધ્યક. સમજાય છે? અહીંયા કોઈ પણ સંખ્યા ધારીને શું કહેવાય છે? a. તો કોઈ પણ એક સંખ્યા ધારી લઈશું. આપણે કેટલી ધારશું? 62 વાર આવે છે તો એક અહીંયા આપણે ધારીએ. કાલ આપણે અહીંયા ધારી હતી ને 152. એ જે હોય હવે આ ધારી લઈએ આપણે.
આ શેના બરાબર ધાર્યું મેં? એ બરાબર. એટલે કે અહીંયા એ ની કિંમત કેટલી લેવાની તમારે? 153. કાલથી થોડુંક અલગ થવું જોઈએ. મેં મહેનત કરી છે, તમે લખેલું એ થોડુંક ચાલે. સમજાય છે? તમારે અલગ લખવું પડે. 55 ધારું તો તમારે દાખલો તો શું હોય કે સાહેબ 50% થઈ ગયો છે. સમજાય છે? તો તમારે પણ સરવાળા ગુણાકાર અલગથી કરવા પડશે. બાદ બાકી એ નહીં ચાલશે ને. એટલે થોડું મગજમાં વિચારવાનું કે સાહેબ શું લેવાનું કીધું. ચલો હા ધ્યાન હવે. આમાંથી કોઈ પણ એક સંખ્યા ધારી લેવાની. નો ખબર પડે ગમે ધારી લેવાની એવું જરૂરી કોઈ નિયમ નથી. મોટી ધારો નાની ધારો તમને સારું લાગે એ ધારી લેવાની. 155 માંથી આપણે 53 બાદ કરીએ એટલે કેટલા મળશે? 153. 2. પછી 165 માંથી આપણે 153 બાદ કરીએ તો 12. પછી 158 માંથી 53 બાદ કરીએ તો 5. 162 માંથી આપણે 53 બાદ કરીએ તો 9. 153 માંથી 153 એટલે 0. 160 માંથી આપણે 153 બાદ કરીએ એટલે 7. રેડી? હવે આનો ટોટલ મારવાનો. આને શું કહેવાય? સિગ્મા યુ. કેટલા થાય છે ભાઈ? 35. રેડી? હવે અહીંયા આપણે શું મેળવશું? વી. તો વી મેળવવા માટે સૂત્ર વાતું નથી કરવાની હો, વિડિયો ચાલુ છે મારો. સી વાય. તો અહીંયા y ની કિંમત માંથી જેમ આપણે અહીંયા એ ધાર્યા હતા એમ પેલા અહીંયા ચેક કરી લેવાનું કે કોઈ એક સંખ્યા વડે દાખલાની શરૂઆત ટૂંકી રીતે દાખલો ગણતા હોય તો પેલા એ ચેક કરવાનું કે આને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય છે? નો ભાગી શકાય. આનો એકમ નંબર 3 છે, આનો 6 છે, આનો 0 છે, આનો 2 છે. ભાગી શકાય નહીં. જો 5 અને 0 હોત તો 5 વડે ભાગી શકાય. આ ચાવીઓ યાદ રાખવાની. તો આને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય નહીં. તો અહીંયા પણ આપણે સિવાય આવશે નહીં. સમજાય છે? પણ આમાંથી કોઈ એક સંખ્યા ધારી લેવાની. તો આપણે ધારશું 60. તો આ શેના બરાબર છે? બી બરાબર. શેના બરાબર? બી બરાબર. અહીંયા જે બી સંખ્યા આપેલી તો મેં 60 શું કામ ધાર્યા? 60 કેટલી વાર આપેલા છે? 2 વાર. 60 માંથી 60 જશે એટલે 0 આવશે આપણે જવાબ. સમજાય છે? અને ગુણાકાર પણ કેવો થશે આપણે? 0. એટલે કે આસાનીથી ગુણાકાર થાય એટલા માટે મેં રિપીટ થતી સંખ્યા શું કરી છે? ધારી છે. હવે આપણે માની લો કે 53 માંથી આપણે 60 બાદ કરીએ એટલે -7. પછી 63 માંથી આપણે 60 બાદ કરીએ એટલે -3. 56 માંથી 60 બાદ કરીએ એટલે -4. પછી 0. પછી કેટલા આવશે? -8. અને અહીંયા 0. ટોટલ કેટલો આવશે? હા બોલ. ક્યાં? એટલે 63 માં. હા અહીંયા +3 આવશે. સોરી. ચલો હવે ટોટલ મારો કેટલો થાય છે? 0 થાય છે. -16. આને શું કહેવાય? સિગ્મા વી. રેડી? કોઈને કઈ પ્રશ્ન છે આમાં? હવે અહીંયા બાજુમાં લખી નાખવાનું. આપણે શું જોઈએ છે? જો યુ અને વી મળી ગયા. હવે શું જોઈએ છે આપણે? યુવી. તો અહીંયા લખી નાખવાના યુ અને વી. રેડી? યુવી મીનિંગ આનો બંનેનો ગુણાકાર. તો 7 દુ 14 પણ કેવા આવશે? માઇનસ. 12 તરી 36. પછી 15 ચોક 20. 5 ચોક 20. સોરી. પછી અહીંયા શું આવશે? 9 ગુણ્યા 0 એટલે શું આવશે? 0. પછી 0 અને 0. એટલા માટે મેં ખબર પડી હવે શું કામ મેં 60 ધાર્યા. ગુણાકાર કેવો થશે? 0. પછી સ્ક્વેર કરશું તો પણ જવાબ શું આવશે? 0 જ આવશે ને એનો. એટલા માટે તો આપણે ખાલી આ 3 વસ્તુનો સરવાળા બાદ બાકી કરવાના રહેશે. તો કરો તો કેટલા આવે છે ભાઈ? સિગ્મા યુ અને વી બરાબર -+2. રેડી? હવે સિગ્મા યુ નો સ્ક્વેર એટલે કે આનો સ્ક્વેર કરવાનો છે. 2 નો સ્ક્વેર 4, 12 નો સ્ક્વેર 144, 5 નો સ્ક્વેર 25, 9 નો સ્ક્વેર 81 અને 0 અને 49. તો આને શું કહેવાય? સિગ્મા યુ નો સ્ક્વેર. જો અહીંયા સિગ્મા યુ નો સ્ક્વેર કીધું એટલા માટે આપણે અહીંયા શોધીએ છીએ. કેટલો આવે છે ભાઈ? 303. અમુક 303 કહે છે. 303. હવે અહીંયા ત્યાં વી નો સ્ક્વેર. તો વી નો સ્ક્વેર એટલે કે આનો સ્ક્વેર કરવાનો છે. 7 નો સ્ક્વેર કરશું એટલે કેટલા થશે? 49. 9, 16, 0,
64 0 કેટલા આવશે 138 તો સિગ્મા વી નો સ્ક્વેર આપણને 138 મળશે રેડી હવે આ જે બધું મેળવ્યું છે એને ખાલી આપણે શું કરવાનું સૂત્રની અંદર મૂકવાનું છે તો જોઈએ હવે n એટલે કેટલા 6 uv કેટલા મળ્યા આપણને 2 માઈનસ સિગ્મા u એટલે કેટલા મળ્યા છે 35 અને ગુણ્યા કેટલા કરવાના -16 સમજાય છે આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર જો અહીંયા -16 મળ્યા નિશાની સહિત જ લેવાના પછી વર્ગમૂળ ની અંદર n એટલે 6 સિગ્મા u નો સ્ક્વેર કેટલો મળ્યો આપણને 303 માઈનસ સિગ્મા u નો સ્ક્વેર એટલે આ થાય 35 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળ ની અંદર n એટલે 6 લેવાના v નો સ્ક્વેર 138 માઈનસ -16 નો સ્ક્વેર રેડી કોઈને કઈ પ્રશ્ન આની અંદર ઓકે હવે અહીંયા જોઈએ આપણે બાજુમાં હવે જો તો આ નીચેનું દેખાય છે આવી જાય ને આ નીચેનું તો વાંધો હવે આપણે શું કરવાનું છે આનો ગુણાકાર કરો 6 દુ ને 12 માઈનસ આ બંનેનો ગુણાકાર માઈનસ થશે પણ અહીંયા કેવા છે માઈનસ એટલે કેવા થઈ જાય પ્લસ પ્લસ 560 હવે નીચે આપણે વર્ગમૂળ ની અંદર આ બંનેનો ગુણાકાર કરો 6 ગુણ્યા 303 1818 માઈનસ 35 નો સ્ક્વેર 1225 ગુણ્યા 6 ગુણ્યા 138 828 માઈનસ -16 નો સ્ક્વેર એટલે 256 રેડી હવે કઈ કરવાનું નથી સરવાળો કરવાનો બાદબાકી કરવાના છે અહીંયા તો આનો સરવાળો કેટલો થાય 572 અને છેદમાં આ બંનેની બાદબાકી કરો વર્ગમૂળમાં 593 અને આનો 572 હવે આ બંનેનો ગુણાકાર કરો તો 572 ભાગ્યા કેટલા આવશે વર્ગમૂળ ની અંદર 33 91 96 હવે એનું વર્ગમૂળ કાઢો એટલે r બરાબર આપણને સોરી હવે આનું વર્ગમૂળ કાઢો 572 ભાગ્યા કેટલું આવે છે વર્ગમૂળ કાઢો 582.41 582.41 તો હવે આ બંનેનો ભાગાકાર કરતા આપણને r બરાબર શું મળશે 572 ભાગ્યા 582.41 એટલે મળશે આપણને 0.98 તો આ એક ઘનિષ્ઠ માપ છે અને સંપૂર્ણ ધન સહસંબંધ કહી શકાય સમજાય છે કોઈને કઈ પ્રશ્ન છે આની અંદર હવે બધાને સમજાઈ ગયું કે ટૂંકી રીતે કઈ રીતના દાખલો ગણવાનો ખાલી ટૂંકી રીતે દાખલો ગણો તો તમારે રકમમાં જોવાનું છે કે કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય તો અહીંયા સિવાય લેવાના સમજાય છે cx અને સિવાય નકર લેવાના નહીં અને આમાંથી કોઈ પણ સંખ્યા ધારી લેવાની તમને સારું લાગે એવું નહીં કે તમારે 2 60 આવતા એટલે ધાર્યું પણ એ શેના માટે છે તમારો ગુણાકાર ઈઝી થાય એટલા માટે જો આ બધાનો ગુણાકાર કરો તો બહુ મોટો આવે પણ આ ગુણાકાર તમે કેલ્સી વગર પણ કરી શકો છો સમજાય છે કેલ્સીની જરૂર પડે નહીં એટલા માટે આને શું કહેવામાં આવે છે ટૂંકી રીત ખબર પડી બધાને ઓકે હવે નેક્સ્ટ ઉદાહરણ ઉપર ચર્ચા આપણે ઉદાહરણ નંબર 10 વિશે ચર્ચા કરીએ તો ઉદાહરણ નંબર 10 ની અંદર શું કીધું છે કે એક વિસ્તારની સમાન પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી 6 જુદી જુદી ફેક્ટરીના કામદારની સરેરાશ માસિક આવક અને ફેક્ટરીમાં ઓવરટાઈમને લીધે થતી આવક વચ્ચેના સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી મેળવવામાં આવે છે એટલે કે સરેરાશ આવક એટલે કે આપણે સરેરાશ દરરોજની આવક કેટલી છે ઓવરટાઈમ કરે છે એ બંનેની આવક વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એના વિશે જાણવાનું છે તો તે પરથી સરેરાશ માસિક આવક અને ઓવરટાઈમ માંથી થતી આવક વચ્ચે સહસંબંધ શોધો એટલે કે આપણને સરેરાશ આવક અને ઓવરટાઈમ દ્વારા જે આવક થાય છે બંને વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે રેગ્યુલર જે આવક આવે છે મહિને અને ઓવરટાઈમ ની જે આવક આવે છે એ બંને વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે હવે એની અંદર આપણને આવક આપેલી છે વર્ષ આપેલું છે 2011 થી લઈને 2016 સુધી અને આપણને સરેરાશ આવક આપેલી છે ઉદાહરણ નંબર 10 તો હવે અહીંયા આપણે લખશું x ની કિંમત આપણને આપેલી છે 14,900 15,100 પછી
15,000, 15,500, 15,700, પછી 15,800. આ આપણને એક્સ ની કિંમત આપેલી છે. હવે એની સામે ઓવર ટાઈમ ની આવક આપેલી છે, તો 110, પછી 105, 115, 160, 220, 255. પહેલા તો સૌપ્રથમ શું કરવાનો, આનો ટોટલ મારવાનો છે. તો આપણે એક્સ બાર અને વાય બાર મેળવવાનો છે. જો એક્સ બાર અને વાય બાર ના મેળવો આવા દાખલાની અંદર તો પણ ચાલે, કારણ કે આપણે ક્યાંય જરૂર પડતી નથી. સમજાય છે? પણ આપણે ટેવ પાડવાની છે, કારણ કે આના પછીના બધા ચેપ્ટરની અંદર જે એક્સ બાર અને વાય બાર મેળવવાની જરૂર પડશે આના પછીના ચેપ્ટરની અંદર. એટલા માટે અત્યારથી જ આપણે એક્સ બાર અને વાય બાર મેળવવાનો ફરજિયાત, ગમે દાખલો કરતા હોય. ચલો, આનો ટોટલ કેટલો થાય છે? જોઈ અહીંયા ત્યાં કેટલો કીધું? 92,000. અને આનો 955. તો આપણે x બાર બરાબર શું થશે? સિગ્મા x છેદમાં n. સિગ્મા x એટલે કેટલા લઈશું આપણે? 92,000 ભાગ્યા કેટલી આપેલી છે? 6. તો ભાગ્યા 6 કરીએ એટલે x બાર કેટલા મળશે આપણને? 15,333.33. હવે એવી જ રીતના y બાર, તો સિગ્મા y છેદમાં n. 955 ભાગ્યા કેટલા કરશું આપણે? 6. કેટલા આવે છે y બાર? 159.17. રેડી? હવે આપણે શું કરવાનું છે? યુવી ની રીતે. હવે આનો ગુણાકાર કરો તો કેવડો મોટો થાય, અને પછી આનો x નો સ્ક્વેર કરો તો કેલ્સીમાં આવે તો આવે. સમજાય છે? તો એવડું ક્યારે કરવાનું? xy ની રીતે દાખલો ગણવાનો નહીં. આમાં કઈ રીતનો ઉપયોગ કરવાનો? ઓલામાં કદાચ તમે કરી શકો આગળનું ઉદાહરણ, પણ આમાં તો તમારે હંમેશા ટૂંકી રીતનો જ ઉપયોગ કરવો પડશે, કારણ કે આ બંનેનો ગુણાકાર તો કેટલો આવશે, પણ આનો સ્ક્વેર કેટલો આવશે? ખૂબ જ મોટો આવશે. પણ એનો ટોટલ પણ એનાથી મોટો, અને પછી જ્યારે આપણે વર્ગમૂળમાં લખશું ત્યારે પણ ખૂબ જ શું થશે? મોટો. તો એવડો મોટો આપણે ગુણાકાર થતો હોય તો ના કરાય, કારણ કે અહીંયા મિસ્ટેક આપણી થઈ શકે. તો આમાં કઈ રીતે યુઝ કરવાની? ટૂંકી રીતે, ભલે આપણે અપૂર્ણાંકમાં આવેલા હોય. સમજાય છે? તો હવે પહેલા આપણે મેળવશું u. તો u મેળવવા માટે સૂત્ર શું છે? x માઇનસ a અને છેદમાં શું આવશે? cx. ખબર પડી? હવે મેં તમને એમ કીધું હતું કે બધી સંખ્યાને, આ બધી જેટલી આપેલી 6 સંખ્યાને કોઈ એક સંખ્યા વડે ભાગી શકાય છે. આ બધાને 100 વડે. પાછળ કેટલા જીરો આપેલા છે? મોસ્ટ ઓફ બધાને 2 છે. તો બધાને કેટલા વડે ભાગી શકાય? 100 વડે. તો અહીંયા cx બરાબર કેટલા લેવાના? 100 લેવાના. કેટલા લેવાના? 100. આ બધી સંખ્યાને 100 વડે ભાગી શકાય છે. y માં પહેલા 100 આવે. હે? y માં રકમમાં 110 નથી? આ તો y માં 100 કરી રાખી, એમાં શું હતું? 100. રેડી? પણ આ બધી સંખ્યાને કેટલા વડે ભાગી શકીએ છીએ આપણે? 100 વડે ભાગી શકીએ. એટલે cx કેટલા લેવાના? 100. હવે આમાંથી કોઈ એક સંખ્યા ધારી લેવાની. માની લો કે આપણે 15,000 ધારીએ છીએ. એ બરાબર કેટલા લીધા મેં? 15,000. રેડી? તમને સારું લાગી? તમારે ગમે ધારી શકો છો. 15,100, 15,500 તમારે સારું લાગે તમારે ધારવાનું. મેં કેટલા ધાર્યા છે? 15,000. હવે આપણે બાદ બાકી કરતા જઈએ કે ભાઈ 14,900 માંથી 1,500 બાદ કરો, ભાગ્યા 100 કરો. જેમ આપણે 14,900 માંથી 15,000 બાદ કરશું એટલે -1 આવશે. -1 આવશે. 14,900 માંથી આપણે 15,000 બાદ કરશું એટલે 100 વધશે. માઇનસ, અને એને ભાગ્યા કેટલા કરશું? 100 એટલે -1. અહીં લખશું આપણે -1. પછી 15,100 માંથી આપણે કેટલા બાદ કરશું? 15,000 એટલે 100 વધ્યા. 100 ભાગ્યા 100 એટલે કેટલા થશે? +1. રેડી? 15,000 સોરી અહીંયા 0 આવશે. 15,000 માંથી આપણે 15 બાદ કરશું એટલે કેટલા આવશે? 0. 15,500 માંથી 15,000 બાદ કરશું એટલે 500 આવશે. 500 ભાગ્યા 100 કરશું એટલે 5 આવશે. અહીંયા કેટલા આવશે? 7. અને અહીંયા કેટલા આવશે? 8. આનો ટોટલ થશે 20. સિગ્મા યુ બરાબર કેટલા થયા? 20.
કોઈને પ્રશ્ન છે? ઓકે, હવે v મેળવશું આપણે y માઇનસ b અને અહીંયા આપણે cx સિવાય લેવાના છે. આ બધી સંખ્યાને 5 વડે ભાગી શકાય કારણ કે એનો એકમ નામ શું છે 0 અને 5. તમારે ચેક કરી લેવાનું કેલ્સીમાં 100 ને 5 વડે ભાગી શકાય? હા. 105 ને 5 વડે ભાગી શકાય? ભાગી શકાય. 115 ને 5 વડે ભાગી શકાય. 160 ને 5 વડે ભાગી શકાય. 220 ને પણ 5 વડે ભાગી શકાય અને 255 ને પણ કેટલા વડે ભાગી શકાય? 5 વડે. તો બધી સંખ્યાને 5 વડે ભાગી શકાય એટલે છેદમાં કેટલા લેવાના? 5. રેડી? ખબર પડી બધાને? હવે કોઈને કઈ પ્રશ્ન છે? હવે તો હવે આપણે આમાંથી ધારી લઈશું. કેટલા ધારશું? ચાલો બધાની માંગ 100. b બરાબર રેડી? b બરાબર કેટલા ધાર્યા મેં? 100. હવે કઈ કરવાનું નથી. 100 માંથી 100 જાય એટલે શું આવે? 0. પણ 105 માંથી 100 બાદ કરીએ અને ભાગ્યા 5 કરીએ એટલે કેટલા આવશે? 1. 115 માંથી 100 બાદ કરો એટલે ખાલી 15 મળશે. 15 ભાગ્યા 5 કરીએ એટલે 3. 160 માંથી 100 બાદ કરીએ એટલે 60 વધશે. એને ભાગ્યા તમે 5 કરો એટલે કેટલા મળશે? 12. પછી 220 માંથી આપણે 100 બાદ કરીએ એટલે 110 વધ્યા. 110 ભાગ્યા કેટલા કરવાના? 5 એટલે કેટલા મળશે? 24. 255 માંથી આપણે 100 બાદ કરીએ એટલે ખાલી 155 મળ્યા. એને ભાગ્યા કેટલા કરવાના? 5. કેટલા આવશે? 31. રેડી? ખબર પડી બધાને? હવે આનો ટોટલ મારો એટલે કેટલા મળશે? સિગ્મા v બરાબર 71. હવે આપણે સિગ્મા u નો સ્ક્વેર અને સિગ્મા પેલા u અને v મેળવી લઈશું. પછી સિગ્મા u નો સ્ક્વેર અને v નો સ્ક્વેર. એટલે બાજુમાં આપણે શું મેળવશું? u અને v. તો આ બંનેનો ગુણાકાર કરશો એટલે પહેલામાં શું આવશે? 0. પછી 1 0 12 5 ને 60. 7 ગુણ્યા 24 એટલે કેટલા થાય છે? 168. અને 8 ગુણ્યા 31 248. 477. હવે સિગ્મા યુ નો સ્ક્વેર એટલે કે 1 લખશું. પછી 1 આવશે, 0 આવશે, પછી આવશે 49 આવશે અને 64. પછી v નો સ્ક્વેર તો શું આવશે? 0 1 9 144. 24 નો સ્ક્વેર કેટલો થાય છે? 576. અને 31 નો 961. આ બંનેનો ટોટલ મારો તો ભાઈ 100. આનો 40 અને આનો 1691. રેડી? કોઈને પ્રશ્ન? તો હવે આપણે r બરાબર n સિગ્મા u v સિગ્મા u અને ગુણ્યા સિગ્મા v છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો કૌંસ ઉપર સ્ક્વેર વર્ગમૂળમાં n સિગ્મા v નો સ્ક્વેર માઈનસ સિગ્મા v નો કૌંસ ઉપર સ્ક્વેર. અહીંયા પછી સિવાય ને cx નથી લેવાના. એ બીજા ચેપ્ટરમાં આવશે. અહીં ગુણાકારમાં આવશે પણ એ કયા ચેપ્ટરમાં? આના પછીના ચેપ્ટરમાં. સમજાય છે? આ ચેપ્ટરમાં લેવાના નથી. અહીંયા આ જ મૂકવાનું. હવે અહીંયા ધ્યાન. n એટલે કેટલા લઈશું આપણે? 6. અને uv કેટલા મળ્યા આપણને? 477 માઈનસ સિગ્મા u એટલે 20 ગુણ્યા 71 છેદમાં વર્ગમૂળની અંદર 6 ગુણ્યા કેટલા કરશું આપણે? u નો સ્ક્વેર કેટલો મળ્યો છે ભાઈ? 140. 140 માઈનસ 20 નો સ્ક્વેર ગુણ્યા 6 ગુણ્યા આપણે 1661 માઈનસ કેટલા આવશે? 71 નો સ્ક્વેર. તો ચલો હવે આનો જવાબ આપણને કેટલો મળે છે જોઈએ. આ બંનેનો ગુણાકાર કરો કેટલા થાય છે? 2862.
માઇનસ 14 20. હવે છેદમાં વર્ગમૂળ ની અંદર 6 ગુણ્યા 140 840 માઇનસ 20 નો સ્ક્વેર એટલે 400 ગુણ્યા વર્ગમૂળ ની અંદર 6 ગુણ્યા 100 16 91 10146 માઇનસ 71 નો સ્ક્વેર 50 41. ચલો બાદ બાકી કરો ફટાફટ બંનેની. હે 14 42 અને છેદમાં બાદ બાકી કરો આ બંનેની એટલે કેટલા આવશે 440 અને ગુણ્યા કેટલા આવશે 5105. આ બંનેનો ગુણાકાર કરો 14 42 ભાગ્યા 22 46 ચલો બસ 200.